ખેડૂતોએ પરંપરાગત ખેતી છોડીને કૃષિ વૈવિધ્યકરણ તરફ વળવાનું આહવાન કરતા કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ બારડોલીના રાજપુરા લુંભા ગામે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન સમાપન પ્રસંગે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો। આ મુલાકાત દરમિયાન મંત્રીએ ગ્રામના ખેડૂતો સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને તેમના પ્રશ્નો સાંભળી માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા સાંસદ પ્રભુભાઈ વસાવાએ ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોના અનુભવો સાંભળી રાસાયણિક ખેતીની તુલનામાં પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોની ગુણવત્તા પર વિચાર વિમર્શ કર્યો હતો। મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે આવનાર સમયમાં ગુજરાત એ પ્રાકૃતિક ખેતીમાં નવી ક્રાંતિનો માર્ગદર્શક બનશે। ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખેતી વચ્ચેનો તફાવત સમજાવતા કહ્યું હતું કે આજે રાસાયણિક ખાતર અને જંતુનાશકોના વધતા ઉપયોગથી જમીનની તંદુરસ્તી અને આપણું આરોગ્ય બંને મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। એ માટે હવે સમય આવ્યો છે કે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળીએ અને એવી ખેતી કરીએ કે જેમાં જમીન જીવંત રહે, પાણીની બચત થાય અને ખેત ઉત્પાદનોનું મૂલ્યવર્ધન કરીને આવક પણ બમણી થાય। તે માટે પ્રાકૃતિક ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો। મંત્રી શિવરાજસિંહે કહ્યું કે સંશોધન વાસ્તવિક સમયમાં ખેડૂતો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। લેબ ટુ લેન્ડને જોડવું જરૂરી છે। પ્રદેશની આબોહવા અને વિશેષતા અનુસાર ફળો, શાકભાજી અને પાકોના ઉત્પાદન વિશે સાચી માહિતી ખેડૂતો સુધી પહોંચવી જોઈએ। મંત્રીએ રાજપુરા લુંભા ગામે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ફાર્મની મુલાકાત પણ લીધી હતી। જંગલ મોડેલ ફાર્મ આધારિત આધુનિક ખેતીને ફાયદાથી ખેડૂતોને માહિતગાર કર્યા હતા। વધુમાં તેમણે ઉમેર્યું કે આવનાર સમયમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે સરકાર સંપૂર્ણ સહકાર આપશે અને ખેડૂતોને પ્રોત્સાહન મળશે। કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું કે ખેતી ક્ષેત્રે નિર્ધારિત લક્ષ્યોને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત લેબ ટુ લેન્ડને જોડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ગુજરાતના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ દેશને નવી દિશા આપી છે। ગુજરાત માત્ર વ્યાપાર ઉદ્યોગ માટે જ નહીં પણ હવે પ્રાકૃતિક ખેતી માટે પણ પથ પ્રદર્શક બની રહ્યો છે। કેન્દ્રીય કૃષિ મંત્રીએ તમામ ખેડૂતોને આહવાન કરતા કહ્યું કે ફક્ત પરંપરાગત ખેતી પર આધાર ન રાખે, આગળ વધીને કૃષિ વૈવિધ્યકરણ અને પ્રક્રિયાનો માર્ગ પણ પસંદ કરવો પડશે અને નિકાસ માટે ગુણવત્તાયુક્ત ઉત્પાદનો તરફ પણ આગળ વધવા સૌને પ્રેરિત કર્યા હતા। તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર દરેક શક્ય રીતે ખેડૂતો માટે કૃષિને નફાકારક બનાવવાનો પ્રયાસ કરી રહી છે। સરકાર દરેક પરિસ્થિતિમાં ખેડૂતો સાથે ઊભી રહી હોવાનું જણાવ્યું હતું।